हाँ तो आज આપણે ડે 33 ભણવાના છીએ। લાસ્ટ ડે માં એટલે કે ડે 32 માં આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ વિશે ભણ્યા હતા। આ ચાલુ વર્તમાન કાળ વિશે જે ભણ્યા એમાં શું આવ્યું હતું? જે ક્રિયા કન્ટિન્યુ છે, ચાલુ છે અત્યારે વર્તમાનમાં, એના માટે વપરાય છે ચાલુ વર્તમાન કાળ, જેમાં આપણે એમિઝાર પ્લસ આઈએનજી નો યુઝ કર્યો હતો અને નકાર વાક્યમાં એમિઝાર અને આઈએનજી ની વચ્ચે એનઓટી નોટ આપણે વાપરતા હતા। આજના ટોપિકમાં ચાલુ વર્તમાન કાળના કોઈ પ્રશ્નાર્થ વાક્યો હોય કે શું તમે આવી રહ્યા છો, શું તમે જઈ રહ્યા છો, તો એ રીતના વાક્યો એની પ્રેક્ટિસ આજે આપણે કરવાની છે। પણ એની પહેલા આજના 10 નાઉન્સ આપણે જોઈ લઈએ। નટમેગ એટલે જાયફળ, આ રસોડાની અંદર જે મસાલાનો ભાગને હોય છે વપરાય છે। મેઝ જાવંત્રી, સેફ્રોન કેસર, સ્ટાર એનિસ ચક્ર, કેરોમ સીડ્સ અને કેરોમ પણ કહેવાય છે, કેરોમ સીડ્સ એટલે કે અજમો, પોપી સીડ્સ ખસખસ, ફેનલ વરિયાળી, સેસમી સીડ્સ એટલે કે તલ। આમ તો જિંજર એટલે કે અદરક અને ડ્રાય જિંજર એટલે કે સૂંઠ। બેલીફ તેજપાન, તમાલપત્ર જેને કહેવાય છે તે બેલીફ। અને હવે આપણું જે લાસ્ટ સેશનમાં જે સેન્ટેન્સ તમને આપવામાં આવ્યા હતા હોમવર્કમાં, એનું આપણે હોમવર્ક ચેક કરી લઈએ। કોઈક ભૂલ હોય તો તમે સુધારી લેજો। હું પાણી પી રહ્યો છું એટલે કે આઈ એમ ડ્રિંકિંગ વોટર। બહુ જ સહેલું છે, ચાલુ વર્તમાન કાળ બહુ જ ઈઝી છે અને વધારે પડતો વપરાય છે અને બહુ જ ઈઝી છે। તે હોમવર્ક કરી રહ્યો છે, હી ઇઝ ડુઈંગ હોમવર્ક। મારી બહેન નૃત્ય કરી રહી છે, માય સિસ્ટર ઇઝ ડાન્સિંગ। અમે બજારમાં જઈ રહ્યા છીએ, વી આર ગોઈંગ ટુ ધ માર્કેટ। શિક્ષક પાઠ સમજાવી રહ્યા છે, ધ ટીચર ઇઝ એક્સપ્લેનિંગ ધ લેસન। બાળકો ચિત્ર દોરી રહ્યા નથી, નકાર વાક્ય, ધ ચિલ્ડ્રન આર નોટ ડ્રોઈંગ પિક્ચર્સ। દાદી વાર્તા કહી રહી નથી, ગ્રેન્ડમધર ઇઝ નોટ ટેલિંગ અ સ્ટોરી। તેઓ ગીત સાંભળી રહ્યા નથી, they are not listening to song। પંખી આકાશમાં ઉડી રહ્યું નથી, the bird is not flying in the sky। હું કમ્પ્યુટર શીખી રહ્યો નથી, I am not learning a computer। આ આપણા 10 વાક્યો જે તમને હોમવર્કમાં આપ્યા હતા લાસ્ટ ટાઈમના, તો એનું આપણું આ હોમવર્કનું સોલ્યુશન કમ્પ્લીટ થયું છે। હવે આજના જે આપણા વાક્યો શીખવાના છે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય પણ એમાં જો કોઈ પ્રશ્નાર્થ વાક્ય હોય તો એમાં કેવી રીતે વાક્ય બનાવીએ છીએ। તો જનરલી આપણે એમ, ઇઝ અને આર પ્લસ આઈએનજી વાપરીશું, પણ વાક્ય આપણે એવું બનાવીએ જેમ કે એવું કહેતા હોઈએ કે હી ઇઝ ગોઈંગ, તે જઈ રહ્યો છે। હી ઇઝ ગોઈંગ એટલે કે તે જઈ રહ્યો છે, પણ પ્રશ્ન કરીએ કે શું તે જઈ રહ્યો છે? ઇઝ હી ગોઈંગ? અહીંયા જે વાક્યમાં જે નોર્મલ સેન્ટેન્સ હોય કે હી ઇઝ ગોઈંગ, આપણું વિધાન વાક્ય, તે જઈ રહ્યો છે। પણ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ને તો આ ઇઝ ને વાક્યની શરૂઆતમાં લખાય કે ઇઝ હી ગોઈંગ અને લાસ્ટમાં આવે ક્વેશ્ચન માર્ક, શું તે જઈ રહ્યો છે? આ જ ધ્યાનમાં રાખવાનું છે આપણે
ચલો he is going તો શું આવશે? is he going? they are playing એનો પ્રશ્નાર્થ શું આવે? are they playing? જો બોલવામાં પણ તમારો જે વાક્યનો ટોન બદલાઈ જાય, they are playing વિધાન વાક્ય, are they playing પ્રશ્નાર્થ વાક્ય. I am reading હું વાંચી રહ્યો છું, આનો પ્રશ્નાર્થ શું હું વાંચી રહ્યો છું? am I reading? જે પણ એમ ઇઝ આર છે એને શરૂઆતમાં લખી દેવાના, વાક્યની શરૂઆતમાં એમ ઇઝ આર લખી દેવાનું. તો જુઓ અહીંયા વાક્ય, શું તમે શાળાએ જઈ રહ્યા છો? આર યુ ગોઈંગ ટુ સ્કૂલ? આર યુ ગોઈંગ ટુ સ્કૂલ? શું તમે શાળાએ જઈ રહ્યા છો? એના પછી શું તે પુસ્તક વાંચી રહી છે? ઇઝ શી રીડિંગ અ બુક? જો જનરલ વાક્ય શું હોય કે તે પુસ્તક વાંચી રહી છે, શી ઇઝ રીડિંગ અ બુક. પણ પ્રશ્નાર્થ વાક્યમાં શી ઇઝ રીડિંગ નહીં, ઇઝ શી રીડિંગ, એટલે ઇઝ પહેલા આવી જાય. ઇઝ શી રીડિંગ અ બુક? શું અમે ક્રિકેટ રમી રહ્યા છીએ? આર વી પ્લેઇંગ ક્રિકેટ? આર વી પ્લેઇંગ ક્રિકેટ? શું મારો ભાઈ ગીત ગાઈ રહ્યો છે? સામાન્ય વાક્ય હોય કે મારો ભાઈ ગીત ગાઈ રહ્યો છે, તો સેન્ટેન્સ શું આવે કે માય બ્રધર ઇઝ સિંગિંગ અ સોંગ. પણ પ્રશ્નાર્થ વાક્ય શું મારો ભાઈ ગીત ગાઈ રહ્યો છે? તો અહીંયા ઇઝ પહેલા આવશે. ઇઝ માય બ્રધર સિંગિંગ અ સોંગ? એના પછી શું બાળકો બગીચામાં દોડી રહ્યા છે? દોડવું એટલે રન, એનું રનિંગ આવશે, રનિંગ, આર રનિંગ. શું બાળકો બગીચામાં દોડી રહ્યા છે? આર ધ ચિલ્ડ્રન રનિંગ ઇન ધ ગાર્ડન? આર ધ ચિલ્ડ્રન, જુઓ આર ધ ચિલ્ડ્રન રનિંગ અને ક્યાં દોડી રહ્યા છે? ઇન ધ ગાર્ડન. એટલે વાક્ય બનશે કે આર ધ ચિલ્ડ્રન રનિંગ ઇન ધ ગાર્ડન? ક્વેશ્ચન માર્ક. હવે અહીંયા બે વાક્ય મિક્સ છે. શું તમે શાળાએ જઈ રહ્યા છો? આર યુ ગોઈંગ ટુ સ્કૂલ? શું તમે શાળાએ જઈ રહ્યા છો? આર યુ ગોઈંગ ટુ સ્કૂલ? હા એટલે કે યસ. હું પરીક્ષા આપવા જઈ રહ્યો છું. બે જણા વાતો કરતા હોય, પેલા એ બીજાને પૂછ્યું કે શું તમે શાળાએ જઈ રહ્યા છો? આર યુ ગોઈંગ ટુ સ્કૂલ? તો કે હા હું પરીક્ષા આપવા જઈ રહ્યો છું. એટલે અહીંયા યસ આઈ એમ ગોઈંગ ટુ ગીવ એન એક્ઝામ. એક્ઝામ એટલે પરીક્ષા, એક્ઝામિનેશન આખો શબ્દો છે, એનું શોર્ટ ફોર્મ આપણે એક્ઝામ વાપરી શકીએ છીએ. આના જેવું બીજું એક વાક્ય, શું તે પુસ્તક વાંચી રહી છે? ઇઝ શી રીડિંગ અ બુક? શું તે ચોપડી વાંચી રહી છે? શું તે પુસ્તક વાંચી રહી છે? ઇઝ શી રીડિંગ અ બુક? હા, હા એટલે કે યસ. તે વાર્તાનું પુસ્તક વાંચી રહી છે. શી ઇઝ રીડિંગ અ સ્ટોરી બુક. શી ઇઝ રીડિંગ અ સ્ટોરી બુક. શું તમે ક્રિકેટ રમી શું તમે ક્રિકેટ રમી રહ્યા છો? શું તમે ક્રિકેટ રમી રહ્યા છો? આર યુ પ્લેઇંગ ક્રિકેટ? આર યુ પ્લેઇંગ ક્રિકેટ? હા એટલે કે યસ. અમે મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા છીએ. અમે મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા છીએ. વી આર પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ગ્રાઉન્ડ. વી આર પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ગ્રાઉન્ડ. શું મારો ભાઈ ગીત ગાઈ રહ્યો છે? શું મારો ભાઈ ગીત ગાઈ રહ્યો છે? ઇઝ માય બ્રધર સિંગિંગ અ સોંગ? ઇઝ માય બ્રધર સિંગિંગ અ સોંગ? શું મારો ભાઈ ગીત ગાઈ રહ્યો છે? હા એટલે કે યસ. તે સુંદર ગીત ગાઈ રહ્યો છે. તે સુંદર ગીત ગાઈ રહ્યો છે. યસ હી ઇઝ સિંગિંગ અ બ્યુટીફુલ સોંગ. He is singing a beautiful song. આ વાક્ય જે છે અહીંયા આપણે પ્રશ્નાર્થ અને વિધાન બે વાક્ય કમ્બાઈન કર્યા છે. શું બાળકો બગીચામાં દોડી રહ્યા છે? શું બાળકો બગીચામાં દોડી રહ્યા છે? દોડવું એટલે કે રન, અને બાળકો એટલે ચિલ્ડ્રન. આર ધ ચિલ્ડ્રન રનિંગ ઇન ધ ગાર્ડન?
શું બાળકો બગીચામાં દોડી રહ્યા છે? હા એટલે કે યસ. તેઓ આનંદથી દોડી રહ્યા છે. દે આર રનિંગ હેપીલી. બહુ જ ખુશ છે છોકરાઓ. દે આર રનિંગ હેપીલી. તો અહીંયા આપણે જે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના હોય, યુ આર તો પ્રશ્નાર્થમાં આવશે આર યુ. હી ઇઝ તો પ્રશ્નમાં આવશે ઇઝ હી. આઈ એમ તો પ્રશ્ન આવશે એમ આઈ. આ રીતે આપણે યુઝ કરીએ છીએ. અને એની સાથે ક્રિયા ચાલુ છે એ દર્શાવવા માટે ક્રિયાપદને અંતે આપણે આઈએનજી વાપરીએ છીએ. ઇઝ રનિંગ, ઇઝ પ્લેઇંગ, ઇઝ ગોઈંગ, અહીંયા આઈએનજી પાછળ વપરાય છે. હવે આજનું તમારું હોમવર્ક છે, જેમાં તમારા માટે 10 વાક્યો આપવામાં આવ્યા છે. આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને આ 10 વાક્યો તમારે બનાવીને રેડી રાખવાના છે. આ ડે 33 નું આજનું હોમવર્ક છે. ડે 34 માં જ્યારે મળીશું ત્યારે આનું સોલ્યુશન આપણે ચેક કરીશું. તો મળીશું આપણે ડે 34 માં. થેન્ક યુ.